નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ ઈટી બાય ડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વેધર એનાલિસિસમાં પણ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું મંજુલા. ગુજરાતમાં ચોમાસાની સાર્વત્રિક ચોમાસાની આગાહીઓ થઈ ગઈ છે અને હવે ચોમાસું આવવાનું જ છે. દર વખતે જે સિસ્ટમો બને છે તે કંઈક અલગ જ સિસ્ટમો હોય છે. તે અરબ સાગરમાં સિસ્ટમો બને છે ને ધીમે ધીમે આવે છે અને પછી તે થોડી એવી વરસીને જતી રહે છે. પરંતુ આ છે ભાદરવો, એટલે ભાદરવામાં કેવો વરસાદ પડે છે એ તો તમને બધાને ખબર જ હશે. અને આ છે ભાદરવો મહિનો અને આજે આપણે એ જ જાણીશું કે ભાદરવામાં કેવી રમઝટ બોલવાની છે, કેવો સાંભેલા ધાર વરસાદ વરસવાનો છે. તો ચાલીએ જાણીએ તેના જ વિશે. આજે છે 5 સપ્ટેમ્બર અને 5 સપ્ટેમ્બરના ગુજરાતમાં વરસાદ વરસવાનો હતો અને 4 તારીખે પણ વરસવાનો હતો. તેવી જ રીતે 4 તારીખે પણ વરસ્યો અને 5 તારીખે પણ વરસવાનો છે અને 5 તારીખે વરસ્યો પણ હશે. કચ્છના રાપર તાલુકાના વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં અત્યારે વરસાદ નહોતો, પરંતુ જેવી રીતે આપણે કહ્યું તો બીજા વિસ્તારોમાં વરસાદ હતો ખરો. આપણે 6 તારીખની આગાહી જાણીએ તો 6 તારીખે કચ્છમાં યલો એલર્ટ નહીં પરંતુ ઓરેન્જ એલર્ટ છે. જે કચ્છમાં કહેવાય તો ત્યાં ઓરેન્જ એલર્ટ છે. પછી જો 7 તારીખના જોઈએ તો 7 તારીખે રેડ એલર્ટ થઈ જવાનું છે. આપણે 6 તારીખથી જ આગાહી જોઈશું. તો 6 તારીખે આપણે જોઈએ તો કચ્છમાં ઓરેન્જ એલર્ટ, બાજુમાં આપણે જોઈએ તો સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા જે જિલ્લાઓ છે ત્યાં પણ મોરબી અને સુરેન્દ્રનગર ને તે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે અને પાટણમાં ઓરેન્જ એલર્ટ છે. બનાસકાંઠા અને એ બધામાં યલો એલર્ટ છે. અને આપણે જો જોઈએ તો વલસાડ, ડાંગ બે જિલ્લાઓ છે ત્યાં વરસાદ ખૂબ ઓછો છે. એટલે ત્યાં ખૂબ સામાન્ય વરસાદ વરસવાનો છે, ખૂબ લઘુત્તમ વરસાદ છે. હવે આપણે જાણીએ 7 તારીખની આગાહી. તો 7 તારીખે કચ્છમાં ખૂબ વરસાદ વરસવાનો છે. તો કચ્છ તારીખે ખૂબ 7 તારીખની આગાહી છે અને આ 7 તારીખે ખૂબ વધારે વરસાદ વરસવાનો છે. તો 7 તારીખે આપણે આગાહી જોઈએ તો 7 તારીખે કચ્છમાં રેડ એલર્ટ છે. મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, એના પછી જો જોઈએ આપણે બનાસકાંઠા ત્યાં બધે જ ઓરેન્જ એલર્ટ છે અને પછી બીજા બાકીના તાલુકામાં યલો એલર્ટ છે અને પછી ડાંગ અને વલસાડમાં ગ્રીન એલર્ટ છે. એટલે ત્યાં ખૂબ જ ઓછો વરસાદ છે. એટલે મોટા ભાગે ગુજરાતમાં બધે જ વરસાદ હશે. અમુક જગ્યાએ જેવી રીતે કે ડાંગ અને વલસાડના અમુક વિસ્તારોમાં વરસાદ નહીં વરસે, પરંતુ સમગ્ર ગુજરાતમાં 7 તારીખે ખૂબ વરસાદની આગાહી છે. તેથી દરિયા કિનારાના વિસ્તારો છે તે લોકોને પણ ખૂબ સાવધાન રહેવું જરૂરી છે. કારણ કે આગાહીઓમાં ફેરફાર થતો રહે છે અને ક્યારે આ તો કુદરત છે, વરસાદ આવી પણ જાય. એટલે દરિયા કિનારાઓના વિસ્તારોમાં ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. દરિયા કિનારાઓના વિસ્તારોમાં અત્યારે ખૂબ તોફાન સાથે વરસાદ આવવાનો છે. અને જો આપણે જોઈએ તો કાલે 4 સપ્ટેમ્બર હતી અને એવી આગાહીઓ પણ થઈ હતી કે 4 સપ્ટેમ્બરના રોજ ખૂબ વરસાદ વરસવાનો છે. તો એમાં એક કચ્છના રાપર તાલુકાનું ઉદાહરણ લઈએ તો કચ્છનો જે રાપર તાલુકો છે તેના આસપાસના વિસ્તારો છે, આસપાસના વિસ્તારોમાં સાંજેકના એવો વરસાદ આવ્યો 4 સપ્ટેમ્બરના કે કોઈ જેવો વાદળો નતા મંડાણા અને અચાનકનું એવું તોફાન પડ્યું. ખૂબ પવન આવ્યો, પવન ફૂંકાયો ને ત્યાર પછી વરસાદ પણ વરસ્યો. એટલે આવી જ રીતે દરિયા કિનારાના વિસ્તારોમાં પણ આપણે સાવધાન રહેવું જોઈએ. કારણ કે અચાનક જ તોફાન ઉપડે તો આપણે સાવધાન રહેવું જોઈએ અને સાવધાનીથી આપણે અત્યારે ખૂબ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે દરિયા કિનારાના વિસ્તારો છે એક તો, એટલે ત્યાં વરસાદ તો થવાનો છે અને વરસાદ થવાના કારણે ક્યારે આપણને નુકસાન ન થાય તેનું ખૂબ ધ્યાન રાખવાનું છે. અત્યારે કડાકા ભડાકા સાથે વીજળીઓ થશે અને એવી આગાહીઓ છે હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગની. હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગે 7 તારીખ સુધીની આગાહીઓ કરી દીધી છે. 8 તારીખે પણ એનાથી થોડો ઓછો વરસાદ, એટલે બધે જ ઓરેન્જ એલર્ટ જેવું છે ને જ્યાં ગ્રીન એલર્ટ છે ત્યાં યલો એલર્ટ થઈ જવાનું છે. ત્યાર પછી 9 તારીખે જોયું તો બધે જ ખૂબ મહત્તમ અને છૂટોછવાયો વરસાદ વરસવાનો છે અને 10 તારીખે પણ ફરીથી જેવું હતું એવું જ થઈ જવાનું છે. એટલે અત્યારે આ 4-5 દિવસની ખૂબ રમઝટ છે ને અત્યારે આપણે સાવધાન રહેવું જોઈએ. કારણ કે વરસાદ ખૂબ વરસવાનો છે અને આગાહીઓ પણ ખૂબ મોટી અપાય છે અને ખૂબ વધારે વરસાદ વરસવાનો છે. અને હજુ તમે અમારી પાસેથી જો આવી નવી બીજી માહિતીઓ જાણવા માંગતા હોય તો અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જો તમે અમને ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો અમારી આઈડીને ફોલો કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.